તમે જોઈ શકો છો મારા બનેવી પતંગને પૂંછડી લટકાવે છે ટેપથી। જો તમે જોઈ શકો છો પેલી બ્લેક કલરની ટેપ આવે છે ને એ ટેપથી જો આ રીતે નાની પૂંછડી આજુબાજુનો વચ્ચે મોટી પૂંછડી લગાવીને પતંગ ચગાવે તો પતંગ કયો ચગ્યો તો એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં। તમે વિડીયોમાં બને રહેજો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે વાસી ઉત્તરાયણ થઈ છે તો આજે અમે હું ઋત્વી અને વિવાસ જઈએ છીએ બહાર ને વિવાસથી મસ્તી હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો ને અમે કઈ જગ્યાએ જઈશું ને કોની જોડે જઈશું એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે મારા બનેવીના ઘરે આવ્યા હતા, કૌશિકુમારના ઘરે। તો જો એ પતંગ ચગાવે છે, એમને સ્ટાર્ટ કરી નાખ્યો હતો પતંગ ચગાવવાનો। તો જો આ એમનો પતંગ છે, એ ફિરકડી પણ જાતે પકડે છે અને પતંગ પણ જાતે જ ચગાવે છે। હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। જો આ માર બનેવી છે કૌશિકુમાર, તો જો ફિરકડી પણ જાતે પકડે છે અને પતંગ પણ જાતે જ ચગાવે છે। જો આ ધ્રુવી રહીને વચ્ચે પતંગ નાખતી હતી। તો ફ્રેન્ડ, મેં તમને જે ફ્લેટની વાત કરી હતી ગઈકાલે, તમે કદાચ મારો વિડીયો જોયો હશે તો હું તમને બતાવું છું। આમના ઘરની જોડે જો આ ફ્લેટ હોવાના કારણે એમને બહુ જ નડતો હતો, પણ આજે હવા બીજી દિશામાં હતી એટલા માટે આજે એમને પતંગ ચગાવવાની મજા આવી ગઈ હતી। તો જો મારી બેન પણ આવી હતી મીનાક્ષી। જો ફ્રેન્ડ, મીનાક્ષીએ વિવાસ માટે કેટલું સરસ બનાવ્યું હતું, તમે દેખી શકો છો। એક આરલું નાનું લટકાવેલું હતું ભૂંગરા ટાઈપનું, અને વિવાસ જો એને જોઈને રમતો હતો। આ દોરી છે તો દોરીથી આ રીતે લટકાવીને આપ્યું હતું, પણ વિવાસ છે ને ઘડીક વાર રમતો હતો, ઘડીક વાર રમતો ન હતો, કારણ કે એને કોઈ આ વસ્તુ હાથમાં ના આપે ને તો એ જતો રહેતો હતો। તો તમે જોઈ શકો છો વિવાસ છે ને પેલી સીડી સુધી જતો રહેતો હતો, કારણ કે એને પેલું રમકડું રમવા નતા આપતા ને એટલા માટે। જો હવે આપીને તો એને હાથમાં લીધું હતું, પણ દોરી છે એટલા માટે જો બહુ દૂર સુધી જઈ શકતો નથી, અહીંયા ને અહીંયા ફરી જાય છે। તમે જોઈ શકો છો, જો ઉપર દોરી પડાયેલી છે એના કારણે બહુ દૂર સુધી જઈ શકતો નથી, અહીંયા ને અહીંયા આ રીતે ફક્ત ભમી જાય છે। તો હવે અમે જો મારા બેનના ઘરે આવ્યા હતા ત્યાં અમે એમના તાબુ હતું, પણ તાબાની ઉપર જે કેબિન હતું કેબિન ઉપર અમે ચડ્યા હતા, તો ત્યાં પણ વિવાસને ચડવું હતું। તમે જોઈ શકો છો, જો વિવાસ કેવો બૂમો પાડે છે ઉપર ચડવા માટે। તો જો એનો ફઈ મદદ કરતા હતા, પછી મેં પણ વિવાસને ઉપર લીધો હતો, વિવાસને પણ અમે ઉપર લાવ્યા હતા। તો જો આ મારી ભાણી આવી હતી, તો મારી ભાણી વિવાસને લઈને ઉપર આવી હતી, તમને બતાવું છું, તમે જોઈ શકો છો। જો છે ને વિવાસને પણ ઉપર આવવું હતું, તો મારા ભાણીની સાથે વિવાસ પણ ઉપર આવ્યો હતો। તો ફ્રેન્ડ, જો હવે હું ઉપરથી તમને સીન બતાવું છું, જો કેટલું સરસ લાગે છે ને આ આખું ધાબુ। જો તમને બધા ધાબા તમને જોવા મળે, આ સૌથી એમનું ઊંચું ધાબુ હતું। જો સામે બધા પતંગ ચગાવતા હતા, હું તમને ઝૂમ કરીને બતાવું છું। જો છે ને સામે બધા પતંગ ચગાવતા હતા, પણ એટલા બધા પતંગ આજે નહોતા ચગાવતા, કારણ કે આજે વાસી ઉત્તરાયણ હતી એના કારણે। જો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે ને લોકેશન, ચારે બાજુ જો આમના સોસાયટી છે, પણ તો સોસાયટી જેવી લાગતી નથી, કારણ કે એમના જમીન બહુ જ ખાલી છે। તો જો ફઈ પણ વિવાસને બોલાવતા કે વિવાસ નીચે આવું છે, તો વિવાસ પણ ફઈને જોતો હતો। જો છે ને પછી વિવાસે જીદ કરી હતી નીચે જવાનું, તો પછી વિવાસ પણ નીચે ગયો હતો। તો ફ્રેન્ડ, જો આ બાજુ પણ તમને પેલો ફ્લેટ દેખાય છે, ફ્લેટનું હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે જોઈ શકો છો। જો હજી હું તમને ઝૂમ કરીને બતાવું છું, ફ્લેટની ઉપર બધા પતંગ ચગાવતા હતા। મારા મોબાઈલનું જેટલું ઝૂમ થાય છે એ બધું ઝૂમ કરીને તમને બતાવું છું। તો જો તમે જોઈ શકો છો પેલા ભાઈ નીચે જાય છે, આ ફ્લેટ આટલો સુધી મારા મોબાઈલમાં ઝૂમ થાય છે। જો કેટલું સરસ લાગે છે ને, કેટલો જો દૂરથી તો તમે જોઈ જ ના શકો કે કોઈ માણસ જાય છે કે નથી જતું, પણ ઝૂમ કરીને મેં બતાવ્યું હતું। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ, પછી મારી બેન અમારા બધા માટે શરબત બનાવીને લાવી હતી, હું તમને બતાવું છું। જો અમે બધા શરબત પીવા બેઠા હતા, તો તમે જોઈ શકો છો મીનાક્ષી, ઋત્વી મારા માટે બધા માટે શરબત લઈને આવી હતી। ઋત્વીની આજે તબિયત સારી નહોતી એટલા માટે એ ખાટલામાં બેઠી હતી ને, એ તો સૂઈ પણ ગઈ હતી, અને વિવાસભાઈ તો રમ્યા જ કરતા હતા। તમે અત્યારે પણ જોઈ શકો છો, જો રમ્યા જ કરે છે। જો હવે એને હું શરબત આપતો હતો ને, તમે દેખજો, એને તો છે ને થોડુંક ખાટું લાગે એટલે પછી થોડુંક દૂર જાય, પણ એને શરબત ભાવી ગયો હતો એટલા માટે મારા જોડે આવી જતો હતો। જો હવે હું કહેતો હતો કે વિવાસનો વિડીયો લેજે થોડોક, તો જો વિવાસને શરબત ચખાવતો હતો। જો વિવાસ મોઢું ક્યું કરે છે, ખાટું મોઢું કરે છે, પણ તો એ મારા જોડે આવતો હતો, પછી સામેથી પીવા માટે આવતો હતો। જો અત્યારે હું વિવાસને પીવડાવતો હતો, તો વિવાસ છે ને થોડો પીતો હતો। જો એને મોઢું ક્યું કરે છે, તમે દેખીને જ ખબર પડી જાય કે ખાટું કઈ વસ્તુ ખાતો હશે। તો ફ્રેન્ડ, જો વિવાસ છે ને ખુરશી ઊભી કરતાં પણ શીખી ગયો, તો તમે દેખી શકો છો ખુરશી કેટલી મોટી છે, તો છતાં જો વિવાસને ઊભી કરતાં પણ આવડી ગઈ હતી। જો કરી નાખી ને, વિવાસ કાનનો ચીકારી પાડતો કે મને ઊભી કરી આલો, પણ એ જો હવે પાછો નીચે પાડશે ને પાછો ઊભી કરશે, હું તમને બતાવીશ। તમે દેખી શકો છો વિવાસ ફક્ત 1 જ વર્ષનો છે, તો છતાં જો કેવી મસ્તી કરે છે। જો નીચે પાડીને, નીચે તો પાડતો પણ એ ઊભી પણ કરી શકતો હતો, તમે જોઈ શકો છો। હું તમને બતાવું છું, જો ખુરશી ખાટલાની અંદર ભળાઈ ગઈ હતી, તો છતાં એ ખાટલામાંથી કાઢીને પાછી ઊભી
ઊભી કરશે. તમે જોજો વિડીયોમાં, હું તમને આખો વિડીયો બતાવીશ. જો વિવાસે ખાટલામાંથી ખુરશી કાઢી નાખી હતી, હવે ઊભી કરવાની પ્રયત્ન કરે છે. એ સક્સેસ થાય કે નથી થતો હું તમને બતાવીશ, તમે દેખજો. જો અત્યારે કેવો ચીકારી પાડે છે, એમ કહે છે કે મને મદદ કરાવો કે મારે ઊભી કરવી છે, પણ જો થોડાક માટે રહી જાય છે, પાછી ખુરશી પડી જાય છે, કારણ કે ખુરશી એનાથી મોટી છે એના કારણે. તો અમે જો કોઈ મદદ કરાવતા ન હતા, પણ તો જાતે એ ઊભી કરી નાખશે. તમે દેખી શકો છો, જો કરી નાખીને વિવાસનું ખાલી તમે ટેલેન્ટ વિચારો. એને ફક્ત અમે એક જ વાર શીખવાડ્યું કે વિવાસ જો આ રીતે નીચે પાડવાની, તો એને ઓટોમેટિક જાતે ઊભી કરતાં શીખી ગયો હતો. જો હવે ખુરશીને ધક્કો મારે છે, તો ધ્રુવી આગળ ઊભી ને તો છતાં જો ધ્રુવીને પણ ધક્કો મારી નાખે છે. એટલી એનામાં તાકાત ધરાવે છે. જો ધ્રુવી પણ થોડી આગી જતી રહેતી હતી, કારણ કે વિવાસ ધક્કો મારતો હતો એના કારણે. તો જો હજી જો કેટલો બધો દમ લગાવે છે, પણ હવે દિવાલ આવી ગઈ હતી એના કારણે જો હવે ધક્કો મારી શકતો ન હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આ માર બનેવી એક પતંગ ચગાવતા હતા, તો એમને પતંગની પાછળ કેટલી બધી પૂંછડીઓ લટકાવેલી છે, તમે દેખી શકો છો. જો છે ને, હવે આ પતંગ કેટલો ઊંચો જશે એટલે કેટલો સરસ લાગશે. તો બધા જ આ પતંગને જોતા હતા. જો આ દેખાય છે વચ્ચે નીચે ગરગડી મૂકી હતી, પણ હજી પણ જે અંદર નીકળતી હતી પૂંછડી, તો જો તમે જોઈ શકો છો હજી પણ એમાંથી નીકળતી હતી. તો જો કેવો પતંગ થઈ ગયો હતો, તો નીચે પણ પડી જતો હતો, પણ પછી સરસ ચગ્યો હતો. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો કેટલી મોટી કરી નાખી હતી એની પૂંછડી, તો હવે થોડી મોટી કરીને પછી મારે બનેવી અહીંયાથી ટેપ તોડી નાખી હતી. તમે જોઈ શકો છો અહીંયાથી તોડી નાખી હતી. હવે મારે બનેવી આખો પતંગ ઊંચો કરશે ને કેવો લાગશે એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો ખાલી, તમે ક્યારે પણ આવું નહીં દેખ્યું હોય તો. જો આટલે સીટ ટેપ મારી હતી અહીંયાથી તોડી નાખી હતી. હવે જે છેલ્લી પૂંછડી હતી એ બહુ જ મોટી કરી હતી, બીજી આજુબાજુ નાની કરી હતી. તમે જોઈ શકો છો કે પતંગ કેટલો સરસ લાગે છે. તો જો હવે પતંગને ચગાવશે પણ ખરી ને 2 થી 3 કાપ્યા પણ હતા. તો જો અમારે બને સ્ટાર્ટ કર્યો તો પતંગ ચગાવવાનું. તો જો કેટલો સરસ લાગે છે. અત્યારે તો બધું ગૂંચડા જેવું થઈ ગયું હતું, પણ ઉપર જઈને બધી પૂંછડીઓ છૂટી થઈ ગઈ હતી. તો જો મારે બને ભડાઈ નાખી હતી ચારે બાજુ બધી પૂંછડીઓ ટેપથી. તો જો વિવાસને પણ જો મસ્તી કરતો હતો, વિવાસની પણ થોડી મસ્તી બતાવું છું સાથે સાથે. તો જો વિવાસ પણ અહીંયા આવી ગયો હતો. ધ્રુવી રોતી હતી ને તો વિવાસ એના જોડે આવતો હતો, જો સોનું રાખવા માટે, કારણ કે ધ્રુવીને હાથે દોરી વાગી હતી એના કારણે જો ધ્રુવી રોતી હતી. તો વિવાસ શું કહે ખબર કે રોવાનું નહીં. જો એ પણ દેખતો હતો, કારણ કે હંમેશા વિવાસ રોતો હોય ત્યારે કોઈ રોતું નથી હોતું, પણ આજ પહેલી વાર એવું બન્યું કે વિવાસ નથી રોતો અને ધ્રુવી રોતી હતી એના કારણે. તો જો મારે બને પેલો જે મેં તમને વાત કરી હતી પૂંછડીવાળો પતંગ એમને ચગાવી નાખ્યો હતો. હવે હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો કે પતંગની પાછળ જે ટેપથી પૂંછડી લટકાવેલી હતી એ જો કેટલી સરસ લાગે છે ને. જો હજી પણ પતંગ હજી પણ દૂર જવા દેશે. એના પછી તમે દેખજો કેટલા બધા માર બનેવીના પતંગને જ કાપવા માટે આવતા હતા, કારણ કે આવું પૂંછડીવાળો પતંગ એક પણ નહોતો. ફ્રેન્ડ, આ પતંગ કેવી રીતે બનાવ્યો હતો એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો માર બને પછી બીજો પતંગ પણ બનાવ્યો હતો. તો જો સૌથી પહેલાં શું કર્યું, એમને આ રીતે ટેપ લઈને અડધી કાપીને આ રીતે સેલો ટેપ આગળ મારીને આ રીતે પૂંછડીઓ લગાવેલ હતી. તમે જોઈ શકો છો. જો દેખાય છે આ રીતે ટેપ લઈને અલગ જગ્યાએ, જો એક અહીંયા મારી, એક વચ્ચે મારી, એક પાછી બીજી બાજુ મારે છે. આ રીતે જો સેલો ટેપ પછી એની પર સેલો ટેપ મારીને આ રીતે પૂંછડીઓ લગાવતા હતા. નહીં તો પતંગ તો સાદો જ છે, પણ આ રીતે પૂંછડીવાળો સારો લાગે ને એટલા માટે. જો અહીંયા પણ સેલો ટેપ મારી હતી, પછી જો છેલ્લે પણ આ રીતે મારી હતી. વિવાસ આવી ગયો હતો જોડે. જો વિવાસનો તો છે ને નાની ડોલ હતી વિવાસની ઉપર, તો જો ડોલ લઈને રમતો હતો. તો જો વિવાસ શું કરે છે, ડોલ લઈને પતંગની પર મારે છે એટલા માટે કે પતંગ ફાટી જાય ને તો એને મજા આવે. પણ જો દેખાય છે, પણ આજુબાજુ બધા સુરક્ષાવાળા હતા એટલા માટે જો વિવાસ પતંગને ફાડી શક્યો ન તો. તમે જોઈ શકો છો. જો ડોલ તો મારે જ છે, પણ પતંગની ઉપર ડોલ અડતી નથી. તમે જોઈ શકો છો. જો માર બનીને શું કર્યું, આજુબાજુ બધી નાની પૂંછડી લટકાવીને જે વચ્ચે હતી એ સૌથી મોટી પૂંછડી લટકાવેલ હતી. તમે જોઈ શકો છો કેટલી મોટી લટકાવેલ છે એ પણ હું તમને બતાવીશ. તમે દેખી લો છો વિડીયોમાં. જો માર બંને વચ્ચે જો સેલો ટેપ મારી હતી, તો હવે આ પૂંછડીને છેક દૂર સુધી લઈ જશે. તમે જોઈ શકો છો. જો અહીંયાથી ચાલુ કરીને જો કેટલા બધા સુધી લાંબી પૂંછડી લગાવે છે, દેખાય છે પટ્ટી મારીને આ રીતે. જો આ રીતે છેક સુધી આટલી લાંબી ટેપથી પૂંછડી લગાવેલ હતી, તમે દેખી શકો છો. એના પછી ફ્રેન્ડ હું હોમ થિયેટર ઉપર લાવ્યો હતો મારા બહેનનું. તો એ હોમ થિયેટર મેં ગીતો વગાડ્યા હતા ને, તો જો વિવાસ કેવો નાચવા માંડ્યો હતો એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. એને તો છે ને વિવાસને નાચવું વધારે ગમે છે. ગમે ત્યાં કશેક સોંગ વાગે, સોંગમાં તો કાંઈ ખબર પડતી નથી. જો અહીંયા હું સ્પીકરો મૂક્યા હતા 2, તો તમને બતાવું છું. આની અંદર મેં ચાલુ કર્યા હતા સોંગ, તો એને તો સોંગમાં કશી ખબર પડતી નથી, તો પણ છતાં કેવો નાચે છે, સરસ નાચે છે ને.
ફ્રેન્ડ્સ, તમને કદાચ ખબર જ હશે કે વિવાંશને નાચવું સૌથી વધારે ગમે છે. તો ગમે ત્યાં સોંગ વાગે કે ઢોલ વાગે કે ગમે તે વાગે તો વિવાંશ નાચવાનું ચાલુ કરી નાખે છે. તો જો અત્યારે પણ કેવો નાચે છે ને, વિવાંશને તો ખબર પડી ગઈ હતી કે કશેક સોંગ વાગે છે. એના કારણે વિવાંશને એ પણ ખબર પડી ગઈ કે શેમાંથી સોંગ વાગે છે. તેના જોડે પણ આવ્યો હતો. જો એની બાજુ જોઈને આ રીતે એક્શન કરતો હતો. તમે જોઈ શકો છો, જો એ ફઈ પણ એની સાથે નાચતા જોવા મળે છે. એના પછી ફ્રેન્ડ વિવાંશ જો કેબિન ઉપર જે જવાની સીડી હતી એની ઉપર પણ ચડતા શીખી ગયો હતો. એનો એક સીડી તો ઓટોમેટિક જાતે જ શીખી ગયો હતો. પણ પછી અમે બધા ભારી ગયા હતા ત્યારથી પછી એને સીડી જોડે જવા નહોતા દેતા. નહીં તો તમે જોઈ શકો છો, જો અત્યારે પણ કેવું મસ્તી કરે છે. આ રીતે બધા દેખતા હોય ત્યારે મસ્તી કરવાની, ને પછી કોઈ ના દેખતું એટલે ઉપર ચડવાની કોશિશ કરતો હતો. અત્યારે કેવા નાટક કરે છે આ અમારો વિવાંશ. જો એનો સૌથી ફેવરેટમાં ફેવરેટ નાટક હોય ને તો આવું એના આ રીતે નીચે સૂઈ જવાનું આ રીતે નાટક કરતો હોય છે. ફ્રેન્ડ, એના પછી મેં પણ પતંગ ચગાવ્યો હતો. તમે જોઈ શકો છો, ઋત્વી તો સૂઈ ગઈ હતી તો મારી બેને ફિરકડી પકડી હતી, મેં પણ પતંગ ચગાવ્યો હતો. જો ફ્રેન્ડ, વિવાંશ માટે અમે ઉપર મારી બેનનો જ હતો આરે ઘોડો, તો ઘોડો લાવ્યા હતા. જો વિવાંશ કેવો ચોંટી ગયો છે. વિવાંશને તો કંઈક રમકડું હોય તો એને બહુ જ મજા પડી જાય છે. તો જો ઘોડો લાવ્યા હતા અમે ઉપર. તો જો વિવાંશ તો છે ને ઘોડા પર બેસીને કેવો ચોંટી ગયો હતો. વિવાંશ પછી નીચે ઉતરતો ને તો ઘોડો લઈને આમ તેમ ફરતો પણ હતો. જો અત્યારે એના ફુવા છે ને ઘોડા પર બેસાડીને કેવો એમ ફેરવતા હતા તો વિવાંશને મજા પડી ગઈ હતી. જો વિવાંશ કેવો વ્યવસ્થિત પકડતો હતો. પછી ફ્રેન્ડ, અમને ભૂખ લાગી હતી તો જો અમે ચણાચોર ગરમ બનાવ્યું હતું. અમારી બેને બનાવ્યું હતું, તમને બતાવું છું. પછી અમે બધા ભેગા થઈને ખાધું હતું. નાસ્તો તો ઘણો કર્યો હતો, પણ છેલ્લે અમે કીધું ચણાચોર ગરમે પણ લેતા આવીએ, નાસ્તો કરીએ. જો ધ્રુવીનો ડાન્સ કરતો વિડીયો લીધો ને તો ધ્રુવી શરમાઈ ગઈ હતી. તો વિવાંશને છે ને હું વેફર ખવડાવતો હતો, કારણ કે વિવાંશ તો ચણાચોર ગરમ ખાય નહીં, તીખું. એના કારણે તો ઋત્વીને પણ મેં વેફર લઈ આવી હતી, કારણ કે ઋત્વીને આજે તબિયત સારી ન હતી તો એને પણ ચણાચોર ગરમ ખાધું ન હતું. તો જો ઋત્વી બેઠી વેફર ખાતી હતી, વિવાંશ પણ વેફર ખાતો હતો. ને હું, સપના, કૌશિકુમાર, મુસ્કાન અને મીનાક્ષી અમે આટલા જણા, અને ધ્રુવી અમે આટલા જણા જો અમે બધા ચણાચોર ગરમ ખાતા હતા. તમે જોઈ શકો છો, સરસ બનાવેલું હતું ચણાચોર ગરમ. તમને ખબર છે, આમાં આપણે બહારથી જે તૈયાર લાવીએ એની અંદર ખાલી ડુંગળી અને ટામેટો સમાન નાખો અને થોડુંક લીંબુ નીચોરી નાખો તો સરસ બની જાય છે. તો વિવાંશને તો છે ને આવું તીખું ખાવા આવું હતું. તો જો ફૈયાને ચખાડ્યું હતું થોડું તીખું. તો વિવાંશ તો છે ને થોડું ખાટું લાગ્યું એટલા માટે અહીંયાથી જતો રહ્યો હતો. તમે જોઈ શકો છો, જો જતો રહ્યો ને, કારણ કે એને ખાટું ખાઈ શકતો નથી. એને તો છે ને વેફર સૌથી વધારે ભાવે છે, તો વેફર એને અમે ખવડાવી હતી. તો જો સપનાએ અલગથી લઈ લીધું હતું, કે સપના કે મને ભેગા ફાવે ના ફાવે એના કરતાં કે હું અલગ લઈ લઉં. તો સપનાએ અલગ લીધું હતું, અમે બધા ભેગા ખાતા હતા. એના પછી જો ફુવા છે ને વિવાંશને જો લીંબુ ચટાડતા હતા. તમે જોઈ શકો છો, જો વિવાંશને તો લીંબુ બહુ જ ભાવી ગયું હતું. તમે જો દેખાય છે એનું મોઢું કેવું થાય છે, ખાટું. તમને ખબર છે લીંબુ તો કેટલું બધું ખાટું હતું, છતાં એને ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી. તો ફુવા તો છે ને એના મોઢે લીંબુ ચટાડતા હતા. તમે જોઈ શકો છો, જો હજી વિવાંશે તો વધારે લીંબુ ખાવું હતું તો એના બીજા ફુવા પણ આવી ગયા હતા. એમનું નામ એક કૌશિકુમાર જ છે. જો ધ્રુવી પણ લીંબુ ચાટતી હતી, પણ ધ્રુવીને બહુ જ ખાટું લાગતું હતું, પણ વિવાંશને એટલું બધું ખાટું લાગતું ન હતું. તમે જોઈ શકો છો, જો હવે મારા બનેવી છે ને દારૂખાનું ફોડતા હતા, કારણ કે સાંજ થઈ ગઈ હતી એના કારણે. તમે જોઈ શકો છો, જો સૌથી પહેલાં એમને કોઠી સળગાવી હતી. જો કેટલી સરસ લાગે છે ને. જો એમને એક નહીં લગભગ 4 થી 5 કોઠીઓ પણ લાવ્યા હતા. હજી તો એટલી બધી સાંજ નથી થઈ, પણ અમારે ઘરે જવાનું મોડું થતું હતું. એના કારણે જો એમને સૌથી બધું પહેલાં દારૂખાનું સળગાવી નાખ્યું હતું, કારણ કે વિવાંશ જોઈ શકે છે. વિવાંશને આ બધું જોવું સૌથી વધારે ગમે છે. હું તમને વિવાંશનું પણ રિએક્શન બતાવીશ. તમે દેખજો વિવાંશ કેવો શાંતિથી બેસી રહ્યો હતો અને બધું દારૂખાનું દેખતો હતો. તો જો મારી બનેવીએ કોઠીઓ સળગાવી હતી. તમે જોઈ શકો છો, જો કેટલી બધી કોઠી લાવ્યા હતા, લગભગ 4 થી 5 જેવી કોઠીઓ લાવ્યા હતા. એ છે ને દર વખતે લાવે જ છે. હજી તો બીજા પણ દારૂખાનું ફોડશે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે કોઠી નથી, હવે બીજું કંઈક છે, હું તમને બતાવું છું. આનું નામ મને ખબર નથી, તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો માર બને સૌથી પહેલાં જે તારા મંદિર હતું એ સળગાવે છે. તારા મંદિરથી બીજું બધું ફોડશે. તો ધ્રુવી તો શું કે તમે બધા મારા તારા મંદિર પટાવી નાખ્યા. તમે જોઈ શકો છો ધ્રુવીનું રિએક્શન. તો મેં ધ્રુવીને કીધું કે ધ્રુવી તારો વિડીયો બનાવું છું, તો ધ્રુવી છે ને શરમાઈ ગઈ હતી. તો જો હવે આ તમે દેખી શકો છો, જે પેલું આપણે તમને ખબર ટીકડીઓ જે આજુબાજુ ફૂટતી હોય ને એ રીતે થતું હોય છે. તો આનું તમને નામ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો કેટલું સરસ લાગે છે ને, આ પણ કોઠી જેવું જ મને લાગ્યું હતું. તો જો એક નહીં પણ અમારે બને લગભગ 2 થી 3 જેવું એ ફોડ્યું હતું.
એના પછી જો આ પતંગિયું છે તો પતંગિયું એમને સળગાવ્યું હતું. હું તમને બતાવું છું. તમને ખબર કે પતંગિયું તો આજુબાજુ જતું રહે, તો એમને જો આ રીતે પારી પર સળગાવ્યું હતું ને તો નીચે જતું રહ્યું. તમે જોઈ શકો છો, દેખાય છે ઉડતું ઉડતું આ રીતે નીચે જતું રહ્યું હતું. તો એના પછી બીજું પતંગિયું એમને નીચે સળગાવ્યું હતું, કારણ કે એમને જોવા મળે એના કારણે, નહીં તો બીજું નીચે જતું રહે, કોઈકને નુકસાન ના થાય એના કારણે. તો જો હવે હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. પતંગિયું ક્યું સળગે છે તમને ખબર જ હશે. તો મારા બનેવીએ સળગાવ્યું હતું. તો બધા છે ને અંદર જતા રહેતા, કારણ કે આપણી જોડે આવી ના જાય એના કારણે. જો દેખાય છે જો કેટલું સરસ થાય છે. એમનો કલર પણ કયો ગ્રીન કલરનો થઈ ગયો હતો. જો પાછળથી પણ કલર બદલાઈ ગયો હતો, તમે જોઈ શકો છો. હવે એના પછી ચકરડી સળગાવી હતી. હું તમને બતાવું છું. આ છે ચકરડી, તમે જોઈ શકો છો. ચકરડી પણ એમને સળગાવી હતી. તો જો ચકરડી સળગતી નથી, કારણ કે થોડી પડી રહેલી હતી એના કારણે. તો જો સળગી હતી. એના પછી જો કેટલી સરસ લાગે છે ને. જો હું તમને બતાવું છું, વિવાંશ તો છે ને બધા દારૂખાનું દેખ કરતો હતો. હું વિવાંશનું પણ રિએક્શન તમને બતાવું છું. જો કેવો ચોંટી ગયો ને, આમ તો રમ કરતો, કોઈના ખોરામાં પણ બેસતો નહોતો. તો અત્યારે જો ફુવા છે ને દારૂખાનું ફોડતા હતા ને, વિવાંશ શાંતિથી બેઠો દેખી જતો હતો, કારણ કે એમ તો દારૂખાનું સૌથી વધારે ગમે છે. જો દેખાય છે વિવાંશ આ રીતે બેઠો શાંતિથી દેખી જતો હતો. જો ફ્રેન્ડ લાસ્ટમાં મારા બનેવીએ રોકેટ પણ સળગાવ્યું હતું. હું તમને બતાવું છું. જો રોકેટ મૂક્યું હતું. હવે મારા બનેવી સળગાવશે તો બધા છે ને મારા બે લોકો બીવાઈને અંદર જતા રહેતા, કારણ કે રોકેટ તો આડું પણ ફાટે એના કારણે. તમે જોઈ શકો છો. જો રોકેટ સળગાવ્યું હતું તો મેં એનો વિડીયો બનાવ્યો હતો. સરસ જો ઉપર ગયો હતો, દેખાય છે તમને. ઉપર પતંગ પણ ચગતો હતો. સારું કે પતંગની અંદરથી ના જતું રહ્યું, નહીંતર તો પતંગને નુકસાન થાય. તો જો મારા બે લોકો બધા અંદર જતા રહેતા, કારણ કે રોકેટ કે આડું આવે તો કે અમને અમારા જોડે આવી જતો, એટલે બીવાઈને એ લોકો અંદર જતા રહ્યા હતા. તો જો મારા બંને પણ કહેતા કે આ લોકોને બહુ જ વધારે બીક લાગે છે. એના પછી ફ્રેન્ડ અમે તમને ખબર છે કે આપણે ગુજરાતમાં તો સૌથી ફેમસ શું છે તો કે ગરબા. તો કે ઉત્તરાયણનો છેલ્લી સાંજ હોય ત્યારે આપણે ગરબા પણ ગાતા હોઈએ છીએ. તો અમે જો ગરબા પણ ચાલુ કર્યા હતા. સોંગ પણ વાગતું હતું સરસ, પણ એ હું સોંગ તમને સંભળાવી નહીં શકું, કારણ કે યુટ્યુબના થોડાક નિયમના કારણે. તો જો હું પણ નાચતો તો, જો વિવાંશે પણ કયો નાચતો તો તમે જોઈ શકો છો. જો વિવાંશે પણ એના હાથ ઊંચા કર્યા હતા. તો જો એને પણ નાચવું સૌથી વધારે ગમે છે. તો જો એને પણ મેં તેડી લીધો હતો, એ પણ નાચતો હતો. જો હું, સપના, ધ્રુવી, મીનાક્ષી અને ઋત્વી અમે બધા જો આ રીતે ગરબા ગાતા હતા. તમે જોઈ શકો છો ગોરાઉન્ડ કરીને. પછી મારા બંને પણ આવ્યા હતા, કારણ કે થોડુંક વસ્તુ મૂકવા ગયા હતા નીચે, એટલા માટે અત્યારે ન હતા. તો જો વિવાંશ તો અમને જ જોતો હતો કે આ બધા શું કરે છે, એ હમણાં ડાન્સ કરતો હતો. તમે જોઈ શકો છો. જો મારા બંને પણ વધુ વસ્તુ લઈને નીચે મૂકતા હતા, એટલા માટે અત્યારે આવ્યા ન હતા. એના પછી ફ્રેન્ડ જો હું મારા બંને બોલાવતો હતો કે આવી જાઓ ચલો, સોંગ પટવા આવ્યું. તો એ પણ આવી ગયા હતા. જો એમને પણ વિવાંશને લીધો હતો કે લાવ મને વિવાંશ આપો, કે હું પણ વિવાંશની સાથે નાચીશ. તો તમે જોઈ શકો છો કૌશિક કુમાર જો વિવાંશને લઈને કેવા નાચતા હતા. તો અમે બધા આવી ગયા હતા. હવે ખાલી બીજા એક જમાઈ બાકી હતા, એક અમારા ભાણી પણ બાકી હતી, એ પણ આવ્યા ન હતા, કારણ કે એ વિડીયો બનાવતા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.